નારાયણ નારદજીને કહ્યું કે ભગવતીની પૂજા કરવી હોય તો શુક્લ પક્ષની પ્રતિપદાના, પ્રતિપદા એટલે એકમ તિથિનું બીજું નામ છે પ્રતિપદા, યાદ રાખજો. કોઈ પૂછે કે આજ કઈ તિથિ છે, એકમ હોય તમારે કેવું પ્રતિપદા, પછી ભલે જીરી ગોટે વળે. હા, તમે ગૌરવ સાથે કહી શકશો પ્રતિપદા એટલે એકમ જ થાય. દેવી ભાગવત જાણ્યા પછી આટલું તો આપણે ખબર પડે. તો એકમ તિથિ જ્યારે હોય, પ્રતિપદા તિથિ, એમાં પણ શુક્લ પક્ષ હોય, તે દિવસે ઘીથી દેવીની પૂજા કરવાની, બ્રાહ્મણોને ઘીનું દાન કરવાનું. અને એ વ્યક્તિ એ વસ્તુ કરશે તો યાદ રાખજો એ હંમેશાને માટે નિરોગી રહેશે. બીજ તિથિ જે દિવસે હોય, બંને પક્ષમાં, શુક્લ પક્ષ ને કૃષ્ણ પક્ષમાં, બીજ તિથિ હોય ત્યારે ભગવતી જગદંબાને સાકરનો ભોગ લગાવવાનો અને બ્રાહ્મણને સાકરનું દાન કરવાનું. સમય નથી, નકર હમણાં ભવિષ્ય પુરાણ અંતર્ગત અમારે એક શિબિર હતી. તમે કોઈને ગોળ આપો છો ને તો એ ગોળના દાનનું મહત્વ છે, તમે કોઈને મીઠું આપો છો તો એ મીઠાના દાનનું મહત્વ છે. ફરી ફરીને કહું છું, તમારું અને મારું જીવન પૂર્ણ થઈ જશે, પણ આપણા પુરાણોએ આપણે જવાબ દેતા નહીં થાય. કેટલી વ્યવસ્થાઓ કરીને આપી, કઈ તિથિના તમારે શું માતાજીને ભોગ લગાડવો એ કહી દીધું. તો કહ્યું છે બીજના દિવસે ભગવતીને શર્કરાનો ભોગ લગાડવો. ત્રીજ તિથિ જ્યારે હોય ત્યારે ભગવતીની પૂજા કરી અને ભગવતીને દૂધ ધરાવવું, માતાજીને દૂધનો ભોગ લગાવવો. ચોથ જે દિવસે હોય એ દિવસે માતાજીને પૌવા અર્પણ કરવા. પાંચમના દિવસે ભગવતીની પૂજા કરી ભગવતીને કેળાનો ભોગ લગાવવો. છઠના દિવસે ભગવતીનું પૂજન કરી ભગવતીને મધુ ધરાવવું, એટલે મધ. સાતમ તિથિમાં માતાજીને ગોળનું નૈવેદ્ય અર્પણ કરવું. આઠમના દિવસે માતાજીને નારિયેળ અર્પણ કરવું. નોમના દિવસે લાવા અર્પણ કરવો. લાવા એટલે જે ડાંગરનું ચૂરણ હોય અને એમાંથી કઈ બનાવવામાં આવે કોઈ પણ વસ્તુ, તો એ. દસમી તિથિના દિવસે માતાજીને કાલા તર અર્પણ કરવા. 11 ના દિવસે માતાજીને પ્રસન્ન તમારે કરવા હોય તો માતાજીને દહીંનો ભોગ લગાડવો. 12 ના દિવસે માતાજીને કોઈ પણ પ્રકારનો ચેવડો તમારે અર્પણ કરી શકો. 13 ના દિવસે માતાજીને ચણાનો ભોગ લગાવવો. 14 ના દિવસે ભગવતીને સત્તુ અર્પણ કરવું. સત્તુ એટલે જવમાંથી એક ચૂરણ બનાવવામાં આવે. તમે બીજી તરફ જાઓ તો અહીંયા આપણે ગુજરાતમાં નથી, પણ એ લોકો સત્તુ પીવે, અને એ સત્તુ પીવે એટલે એને 8, 10, 15, 20 કલાક સુધી ભૂખ જ ન લાગે. તો 14 ના દિવસે સત્તુનો ભોગ અર્પણ કરવો. પૂર્ણિમા અને અમાસના દિવસે ભગવતી અપર્ણાને ખીરનો ભોગ લગાવવો. આવી રીતના જો કોઈ વ્યક્તિ, અહીંયા તો પછી વારનું પણ કહ્યું છે કે રવિવારના દિવસે ભગવતીને નૈવેદ્યમાં ખીર ધરાવી શકાય. સોમવારના દિવસે દૂધ, મંગળવારના દિવસે કેળા, બુધવારના દિવસે માખણ, ગુરુવારના દિવસે રક્ત શર્કરા, લાલ સાકર, શુક્રવારના શ્વેત વર્ણની સાકર, શનિવારના દિવસે ગાયનું ઘી. આવી રીતના તમે જો ભગવતીને ભોગ અર્પણ કરશો તો તમારા મનની જે કાંઈ પણ ઈચ્છાઓ હશે, જે કાંઈ પણ ભોગો હશે, વર્ણન કરવામાં આવ્યું છે કે ભગવતીએ તમારા મનોરથ